ડીસા થરાદ હાઈવે પર અત્યારે મુસાફરી કરવી એટલે યાતના ભોગવવા સમાન બની ગઈ છે. ગોડા ફાટક પાસે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની યોગ્ય વ્યવસ્થા ન કરાતા દરરોજ હજારો વાહન ચાલકોની કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. ખાસ કરીને બટાટાની સિઝનને કારણે ટ્રેક્ટરો અને ટ્રકોના ભારે ધસારાથી સ્થિતિ વધુ વણસી રહી છે. ઓવરબ્રિજનું કામ શરૂ કરતા પહેલા સર્વિસ રોડ કે વૈકલ્પિક રસ્તાની જે વ્યવસ્થા થવી જોઈએ તે અપૂરતી હોવાથી નાના વાહનો અને એમ્બ્યુલન્સ પણ જામમાં ફસાય છે. ટ્રાફિકના નિયમન માટે અહીં કાયમી ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડના જવાનો હાજર હોતા નથી, જેના કારણે વાહન ચાલકો ગમે તેમ વાહનો હંકારી રહ્યા છે અને જામ વધુ જટિલ બની રહ્યો છે. હાલમાં બટાટાની સિઝન ચરમસીમાએ હોવાથી હાઈવે પર માલવાહક વાહનોની સંખ્યા પણ વધી છે, જે આ ટ્રાફિક સમસ્યામાં બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે જ્યાં સુધી બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોડા ફાટક પાસે કાયમી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે. દર્દીઓ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે ટ્રાફિકનું સુચારુ સંચાલન કરે તે અત્યંત અનિવાર્ય છે.